સર્વે વૈષ્ણવ સાધુ સમાજને જયેન્દ્ર નિમાવત વૈષ્ણવ શાલિગ્રામ યુટ્યુબ ચેનલના જય સિયારામ, રાધે રાધે। આજે તારીખ 24/3/2025ના રોજ રાધનપુર ગામે આપણા સમાજનું રાપરિયા હનુમાનજી મંદિર આવેલ છે। તેનો ત્રિદિવસીય ઉત્સવ શરૂ થયેલ છે। આજે છેલ્લો દિવસ છે। આ ઉત્સવમાં ભાગ લેવા મોરબીથી રામાનંદી સાધુ સમાજ મોરબીના પૂર્વ પ્રમુખ શ્રી ભૂપતભાઈ અગ્રાવત તેમજ શ્રી પરેશભાઈ રામાવત, શ્રી પ્રજ્ઞેશભાઈ તથા તેની સાથે હું જયેન્દ્ર નિમાવત, મારા સૌને જય સિયારામ। આજે આ કાર્યક્રમનું વિડીયો શૂટિંગ કરી સમગ્ર કાર્યક્રમ મારી યુટ્યુબ ચેનલ વૈષ્ણવ શાલિગ્રામ ઉપર રજૂ કરશું। જય સિયારામ। મોરબી જિલ્લાનું રવાપર ગામ, મુકામ રવાપર, સાધુ ભૂપેન્દ્રભાઈ તુલસીદાસ અગ્રાવત રાપરિયા હનુમાનજીનો જીર્ણોદ્ધાર માટે અહીંયા આવેલ છે દર્શન કરવા। ભવ્ય અને ખૂબ બહુ સુંદર સારો ભવ્ય કાર્યક્રમ છે। જય સિયારામ। જય સિયારામ। હું પ્રજ્ઞેશભાઈ લક્ષ્મીરામ રામાવત, ગામ મોરબી, તાલુકો જિલ્લો મોરબી। અમે આજ રોજ રાપરિયા હનુમાનજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે આવેલા છીએ। ખૂબ સરસ અહીંનો કાર્યક્રમ છે અને બધા સમસ્ત સમાજને શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અહીંયા પધારવા બહુ ભાવભીનું આમંત્રણ છે। સરસ જગ્યા છે અને હનુમાનજી મહારાજના દર્શન કરી સૌ કૃપાપાત્ર બનીએ। જય સિયારામ, જય સિયારામ। પ્રણવો પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુર દયાગાર બસઈ રામ સર ચાપ ધર। હું પરેશભાઈ રામોત, ગામ મોરબી। અમે રાપરિયા હનુમાન મંદિરના દર્શન કરવા માટે આવેલ છીએ, તો બધાને ભાવભીનું આમંત્રણ છે કે બધા દર્શન કરવા આવો। જય સિયારામ।
મારું નામ ચંદુભાઈ ભગવાનદાસ સાધુ છે. રાપરિયા વઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી છે મારી. અને આ જે કંઈ 3 દિવસનો ઉત્સવ ઉજવ્યો છે એ અમે પ્રતિષ્ઠા શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને 20 મંદિરની અન્ય પ્રતિષ્ઠા મહોત્સવ છે. અમારે અહીં રાપરિયા દાદા રાધનપુરની અંદર એમનું મહત્ત્વ એવું છે કે રાપરિયાથી આજથી અમે 25 વર્ષ પહેલાં રાપરિયાથી જ્યોત લાવેલા અને જ્યોત લાવી અને અહીં દાદાની વધામણી કરેલી અમારા વડીલોએ. અને ત્યારથી રાપરિયા દાદાનું ખૂબ સારું એવું સાથ છે. અને અહીં અન્નક્ષેત્ર ચાલુ છે. કોઈ પણ કુંભના લોકો આવે અન્નક્ષેત્રની અંદર તો બધાને ગમે ત્યારે આવે તો ભોજન મળી રહે છે. દર શનિવારે 5 થી 7 હજાર માણસની ખીચડી હોય છે દર શનિવારે. અને આખું રાધનપુર અહીં દર્શન અર્થે અન્ય એકલો રામાનંદી સાધુ સમાજની અન્ય સમાજ પણ અહીં કણ સારો એવો લાભ લે છે. અને દાદાના સારા એવા પ્રચાર છે અને સાધુ સમાજ ઉપર દાદાની કૃપા રહે એના માટે કરીને અમે સાધુ સમાજ રામાનંદી સાધુ સમાજ પ્રયત્ન કરી રહ્યા છીએ. નેક્સ્ટ ફેઝ 1નું કામ પૂરું થયું છે. ફેઝ 2નું કામ અમારું ચાલુ થશે. ફેઝ 2ના કામની અંદર અમારા 45 રૂમ અને 3 હોલ બનાવવા જઈ રહ્યા છીએ અને ભોજનાલય બનાવવા જઈ રહ્યા છીએ. એ લગભગ અમે 3 વર્ષની અંદર પૂરું કરવાનો અમારો સંકલ્પ છે. અને ખૂબ એવો સમાજનો સાથ અને સહકાર મળ્યો છે. અને હજુ સમાજનો સાથ અને સહકાર લઈ અને આગળનું કામ અમે કરીશું. અને ગુજરાતભરના રામાનંદી સાધુ સમાજ અહીં કણ કોઈ પણ મોટી મિટિંગ રાખવી હોય તો મિટિંગ રહે એવું આયોજન કરવા અમે જઈ રહ્યા છીએ. કે અમારા બધા જેટલા મંડળો છે 165 મંડળ છે એ બધા મંડળો અમે અહીં એક જ નેજા નીચે એક જ નીચે અમે અહીં ભેગા થઈને આપણા સમાજના વિકાસલક્ષીની ચર્ચા કરી શકીએ એવું આયોજન પણ કરવાના છીએ. તદુપરાંત અમારા વઢિયાર વિભાગની અંદર શિક્ષણનું ક્ષેત્ર બહુ નીચું છે. જીવન ધોરણ બહુ નીચું છે. એટલે દીકરીઓ જે 11 વર્ષથી કરીને 21 વર્ષની દીકરીઓને શિક્ષિત બનાવીશ અને એના માટે લેડીઝ જ આવે અને દીકરીઓને કઈ રીતે આગળ જીવન જીવવું એને આપણે સંસ્કાર આપવાના. અને 21 વર્ષથી કરીને 45 વર્ષ સુધીની જે બહેનો છે ગૃહિણીઓ છે પોતાનું ઘર કઈ રીતે ચાલે ને ઘરની અંદર શું કરીએ તો કંકાસ ના થાય અને સમાજને જોડાઈ રહે એ બાબતના પણ અમે પ્રશિક્ષણ આપવા જઈ રહ્યા છીએ. બાકી શિક્ષણનું પણ કાર્ય આગળ કરવા જઈ રહ્યા છીએ. 3 દિવસના મહોત્સવની અંદર અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદના અધ્યક્ષ શ્રી આર.કે. વૈષ્ણવ અને લગભગ આખા દેશની અંદરથી વધારેલા અમારા મહાસચિવ ઉપપ્રમુખ જે મોહનજી છે, ગોપાલદાસ વૈષ્ણવ છે, ગણેશદાસજી છે, સોહનજી છે અને કાળુદાસજી છે. આ બધા બોમ્બેથી વધાર્યા હતા 3 દિવસની અંદર. અનેક અહીંના સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય અને સ્થાનિક જે કંઈ બોડી અમારી હતી એ. અને આજે સૌરાષ્ટ્રથી વધારેલ અમારા ડૉક્ટર સુભાષભાઈ અગ્રાવત એમની સાથેની આખી અમારા અમરદાસ બાપુ અને આખી ટીમ અહીં વધારી છે. બધા લોકો અમને આશીર્વાદ આપવા અને દાદાના દર્શન કરવા અહીં ખૂબ લોકો વધાર્યા છે. 3 દિવસની અંદર અમે અહીં કણે જે કંઈ પ્રસાદનું આયોજન કર્યું એમાં 3 દિવસમાં 50,000 માણસને પ્રસાદ અમે આપ્યો છે. અને જો આજે જે થાય તે ખરું એવું એ રીતે અમે દાદાના ચરણોની અંદર વંદન કરી અને લોકોની સેવા કરવાનું કાર્ય કરીએ છીએ. आर.के. वैष्णव, राष्ट्रीय अध्यक्ष अखिल भारतीय वैष्णव बैरागी परिषद। आज हम रापरिया हनुमान जी मंदिर के प्रांगण में पिछले 3 दिनों से प्राण प्रतिष्ठा महोत्सव में मेरी उपस्थिति हुई। 22 तारीख से इस कार्यक्रम का शुभारंभ हुआ और 22 तारीख के कार्यक्रम के अंतर्गत धर्म संसद के अंदर हम सब लोगों ने एक विचार रखा कि इस रापरिया हनुमान जी प्रांगण को जो हमारे वैष्णव संप्रदाय के इष्ट देवता है, हम चाहते हैं कि इस क्षेत्र को एक धाम के रूप में परिवर्तन किया जाए। इसका हमने एक निर्णय लिया और इस निर्णय अनुसार हमने पहले फेज़ के अंतर्गत रापरिया हनुमान जी की प्राण प्रतिष्ठा, उनके साथ हमारे वैष्णव संप्रदाय के चारों संप्रदाय के हमारे गुरु रामानंदाचार्य जी, निम्बारकाचार्य जी, विष्णु संप्रदाय माधवाचार्य, उनके साथ हमारे गणपति, हमारे सभी साधु संत, हमारे देवी देवताओं के इस प्रकार की 20 मूर्तियों का आज 24 तारीख को हमारा प्राण प्रतिष्ठा महोत्सव चल रहा है। और इस धाम को बनाने के लिए हमारे मन में एक कल्पना थी। पिछले 4 वर्षों से हम ये सोच रहे थे कि एक गुजरात के अंदर ऐसा एक धाम हो जहाँ पे देश भर के लोग यहाँ आकर एक वैष्णव संप्रदाय के धाम के रूप में विकसित करें और पूरा संप्रदाय को एकजुट करने के लिए हम लोगों ने एक प्रयास किया। इसलिए इस प्रांगण के अंतर्गत हमने
एक चारों संप्रदाय की गुरुओं को हमने स्थापित किया और बहुत ही तरह के लोगों ने हमारे सभी लोगों ने हमें बहुत ही सहकार दिया, सुझाव दिया और रापरिया यहाँ का जो स्थानिक वडियार मंडल है उन्होंने बहुत ही सुंदर शानदार तरीके से, जिसका नेतृत्व हमारे चंदूभाई साधु और बहुत ही अच्छी प्लानिंग के साथ ने उन्होंने एक नियोजन किया और इसको न भूतो न भविष्य, इस प्रकार का नियोजन मैंने पहले कभी वैष्णव संप्रदाय का देखा नहीं। और कल की जो शोभा यात्रा थी जिसमें 27 रथ और 4 घोड़ों के साथ में एक बहुत ही बड़ा विशाल यहाँ उल्लास के साथ जो राधनपुर के अंदर एक अभी तक किसी ने शायद ही इस प्रकार का बड़ा जुलूस राधनपुर के वासियों ने देखा होगा। तो एक बहुत ही शानदार जुलूस के साथ में हमने इस कार्यक्रम का प्रारंभ किया और कल रात का हमारे जो दायरा के रूप में हमारे गोपाल साधु करके हमारे समाज के बहुत ही बड़े दायरा के जो कथाकारक है उन्होंने अपने भजन के माध्यम से सभी समाज को सामा बांधा और जिसमें लगभग 10 से 15 हज़ार की उपस्थिति में लोगों ने सुबह रात से लगा के सुबह 5 बजे तक इस दायरे का आनंद लिया। इस प्रकार की हम लोगों का एक गौरव का विषय है कि संप्रदाय के लोगों ने इस प्रकार का भाग लेकर इसमें तन मन और धन से उन्होंने सहयोग किया। इसकी मैं आपको सबको विश्वास दिलाना चाहता हूँ और मुझे पूरा विश्वास है कि एक राधनपुर हनुमान जी का जो मंदिर है जिसको हम रापरिया हनुमान जी के नाम से पहचानते हैं और इसका पूरा देश और विदेश में इसकी आज ख्याति प्राप्त है। मैं चाहूँगा कि इसके रापरिया हनुमान जी के माध्यम से चारों संप्रदाय के लोग, सभी संगठन के लोग, सभी समाज के सभी लोगों को एकता में बांधने का हम प्रयास करेंगे। मेरे ये 3 दिवसीय कार्यक्रम में अखिल भारतीय स्तर के हमारे गुजरात प्रांत के सभी पदाधिकारी, गुजरात के अध्यक्ष शांतिभाई मेहसाना, हमारे महासचिव धनेश भाई और हमारे महिला मंडल के सभी पदाधिकारी यहाँ पे उपस्थित हुए। विशेषकर बाहर से आने वालों में मुंबई से हमारे संस्था के राष्ट्रीय उपाध्यक्ष श्री दीपक जी वैष्णव, हमारे मुंबई से पधारे राष्ट्रीय उपाध्यक्ष श्री कालूदास जी वैष्णव, संस्था के हमारे राष्ट्रीय उपाध्यक्ष राजसमंद राजस्थान से श्री गणेश दास जी वैष्णव, हमारे संस्था के महासचिव श्री राधेश्याम जी लांबाखा कोटा से, हमारे संस्था के महासचिव श्री जयप्रकाश जी रामावत जयपुर से, हमारे संस्था के राष्ट्रीय सचिव श्री हमारे सोन जी वैष्णव भीलवाड़ा, हमारे संस्था के राष्ट्रीय सचिव श्री गोविंद जी वैष्णव मुंबई, हमारे उदयपुर से हमारे संस्था के राष्ट्रीय सचिव श्री रमेश जी वैष्णव, हमारे राजस्थान का प्रांत के प्रभारी श्री सुरेश जी वैष्णव, इस पर से अनेकों पदाधिकारी हमारे चाहे जिला क्षेत्र के हो, भीलवाड़ा क्षेत्र से हो, मारवाड़ क्षेत्र से हो, गुजरात से हो, मध्य प्रदेश से हो, महाराष्ट्र से हो, देश के कोने कोने से अखिल भारतीय वैष्णव बैरागी परिषद के पदाधिकारियों ने अपने इसमें एकत्रित हुए। मैं इस विषय का मैं आपको कहना चाहता हूँ। जय सियाराम। આજે રાપરિયા હનુમાનજી મહારાજની જગ્યાના ધ્વજારોહણ સમારંભ નિમિત્તે અને વિવિધ મંદિરોના ધ્વજારોહણ સમારંભ નિમિત્તે અહીં રાપરિયા પધારવાનું થયું. ચંદુભાઈનો અતિશય આગ્રહ અને પ્રેમ એને કારણે શ્રી અખિલ ગુજરાત રામાનંદી સાધુ સમાજ સાવરકુંડલાના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે અને મારી સાથે મારી ટીમમાં અમારા ભૂતપૂર્વ ચેરમેન અમરદાસ બાપુ અને રાજુલા મંડળના સભ્ય પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ટીલાવત, એમની સાથેની ટીમના બધા સભ્યો, આ જગ્યા આજે અમે જોઈ, માણી, જાણી અને અદ્ભુત આયોજન જોઈને અમે ગદગદિત થયા. માત્ર એમની એક કંકોત્રી, એક એવો નમૂનો છે કંકોત્રી કે જેમાં આખા ગુજરાતને એને સંકલિત કર્યું છે. એ કંકોત્રી નથી પણ એક દસ્તાવેજ છે. હું તો એને દસ્તાવેજ કહું છું કે લગભગ બધાને આવરી સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે કોઈને આમંત્રણ આપવામાં બાકી નથી રાખ્યું. છતાંય સ્વાભાવિક છે કોઈની ક્ષતિથી કોઈનું નામ રહી ગયું હોય, એ અવળું મોટું આયોજન લઈને બેઠા હોય તો બધું સ્વાભાવિક હોય છે. એની કોઈએ મનની અંદર લાવવાનું નહીં. પણ આ જગ્યાનું ભવિષ્ય મને ખૂબ જ ઉજ્જવળ દેખાય છે. ચંદુભાઈ, શાંતિભાઈ અને વૈષ્ણવ વૈરાગી પરિષદ આખી એમની ટીમ ભવિષ્યની અંદર આ જગ્યાનો એટલો બધો વિકાસ થશે અને એટલી બધી એમની આ વઢિયાર વિભાગની અંદર સુવાસ છે. અને સાથે સાથે એમને બધા જ શૈક્ષણિક સંકુલો જે આપણા સમાજના કામ કરીને શિક્ષણ માટે, એ બધાને
એકત્રિત કરવાનું. એને હમણાં જ એમના વક્તવ્યમાં કીધું કે 165 મંડળોને સાથે રાખીને આપણે કામ કરવું છે. તો એમની જે એ ભવિષ્યની એમની એક દીર્ઘદ્રષ્ટિ છે એ ભગવાન રાપરિયા હનુમાનજી મહારાજ પૂરી કરે અને આવા સતત સત્કાર્યો એમના હાથે થતા રહે એવા એક વડીલ તરીકે મારા એમને અંતરના આશીર્વાદ છે અને ભગવાન એમની તંદુરસ્તી સદાકાળ સારી રાખે એવા અંતરના આશીર્વાદ. મારું નામ ધનેશ ઈશ્વરદાસ રામાનુજ છે. મારું જન્મસ્થળ વિછિયા છે, જસદણ તાલુકો રાજકોટ, અને છેલ્લા 30 વર્ષથી અમદાવાદ ચાંદોડિયા વિસ્તારમાં રહું છું. અને અમદાવાદ જે આપણું મધ્યસ્થ સંઘ છે એનો હું ટ્રસ્ટી છું. સાથે સાથે ભારતની આપણી જે 4 સંસ્થા છે એમાંની એક સંસ્થા છે અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ, એનો ઓલ ગુજરાતનો હું મહામંત્રી છું. અને આપણા સૌનું મોટું આસ્થાનું સ્થાન એવું મા કમલાદેવી નારાયણ સરોવર એની જે સંકલન સમિતિ છે એનો હું ઉપપ્રમુખ છું. અને મને જે આ બધો સેવા કરવાનો મોકો મળ્યો છે એ હું મારી રીતે બધા ભાવથી સેવા કરી રહ્યો છું. અને જે આપણે સમાજમાં આપણે જન્મ મળ્યો છે એ સમાજનું ઋણ આપણે ન ચૂકવી શકીએ, પણ આપણે તન મન ધનથી જે બની શકે એવી સેવા કરીએ, એ રીતે હું સેવા કરી રહ્યો છું. આજે અહીંયા 3 દિવસથી રાપરિયા હનુમાનજી મહારાજની જગ્યા રાધનપુર ખાતે શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 20 રૂમના મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ ઉજવાઈ રહ્યો છે. ગૌરવની વાત કરું તો મારા ધ્યાન મુજબ જે મારી આ ઉંમર છે 53 વર્ષની, એ 53 વર્ષમાં મેં પહેલી વાર આપણા સમાજની એટલી મોટી શોભાયાત્રા જોઈ સાહેબ કે મેં આજ સુધીમાં મેં ક્યારેય નથી જોઈ. એવી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા ગઈકાલે નીકળેલી, આખા રાધનપુરમાં એ શોભાયાત્રા ફરેલી. અને સાહેબ આ મંદિર 2003માં બનાવવામાં આવેલું અને 1 વર્ષ પછી યાની કે 2004થી અહીંયા યન ક્ષેત્ર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો સાહેબ જ્યાં હરી ત્યાં ઓલો ટુકડો ત્યાં હરી ઢુકડો એ જે કહેવત છે એ પ્રમાણે અહીંયા અન્ન ક્ષેત્ર પણ 2004થી ચાલી રહ્યું છે. અને સાહેબ આપણા સમાજના તો બધા અહીંયા ભાવથી માને છે દાદાને, પણ ઇતર સમાજના પણ અહીંયા એટલા બધા માણસો અહીંયા ભાવથી માને છે હનુમાનજી મહારાજને. મને જે જાણવા મળ્યું છે એ મુજબ દર શનિવારે ઓછામાં ઓછા 5000 માણસો અહીંયા ખીચડી અને છાશનો પ્રસાદ લે છે સાહેબ, જે આપણા સમાજ માટે ગૌરવરૂપ કહેવાય. અને મને જે દેખાઈ રહ્યું છે આ સ્થાનનું મહત્ત્વ એ આવનારા સમયમાં આખા ગુજરાતમાં આપણા સમાજનું કદાચ આ મોટામાં મોટું સ્થાન હશે એવો મને પૂરો વિશ્વાસ છે. પ્રમુખ શ્રી ચંદુભાઈ સાધુ જ્યારથી આ સંસ્થાના પ્રમુખ બન્યા ત્યાર પછી એટલું બધું અહીંયા ફેરફાર કરવામાં આવ્યો છે, એટલું બધું નવીનીકરણ કરવામાં આવ્યું છે. મંદિર આખું નવું રિનોવેશન કરવામાં આવ્યું. અને આ મેં જે કહી રહ્યો છું એમ 3 દિવસનો ઉત્સવ છે, તારીખ 22, 23 ને 24 માર્ચ 2025. તો એ નવા 20 મંદિરના પણ અહીંયા મૂર્તિ સ્થાપના કરવામાં આવી. બહુ ભવ્ય અને દિવ્ય આ સ્થાન બની રહ્યું છે. ફેઝ 1નું કામ પતી ગયું છે અને આવનારા સમયમાં ફેઝ 2નું કામ પણ શરૂ થવા જઈ રહ્યું છે. ચંદુભાઈએ હજી 2 દિવસ પહેલાં આ બધા પ્લાનિંગ કરતા હતા કે આપણે અહીંયા નવા 20 રૂમ બનાવવા. તો સાહેબ આ 3 દિવસમાં 20 રૂમના દાતા મળી ગયા. આ આપણા સમાજ માટે બહુ ગૌરવરૂપ કહેવાય. ઝડપથી આ સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે. દાદા હાજરા હજુર દેવ છે અને આપણે બધાય તો સૌ આપણા ઈષ્ટદેવ છે એટલે બધા દિલથી માનતા હોય છે. તો આ જગ્યા એટલી બધી મોટા વિશાળ સ્વરૂપમાં આ સ્વરૂપ લઈ રહ્યું છે અને આવનારા સમયમાં આ ગુજરાતમાં એક બહુ પ્રતિષ્ઠિત નામચીન આ સંસ્થા બની જશે અને આ દાદાનું ધામ એવું રળિયામણું બની જશે કે અહીંયા આપણા સમાજના તમામ જ્ઞાતિબંધુ તો આવશે, પણ ઇતર સમાજના પણ બધા ભાઈઓ અને બહેનો અહીંયા આવશે. અહીંયા ભવ્ય બહુ મોટો હોલ પણ બનાવવાનો છે. આવી બધું પ્લાનિંગ અહીંયા બધું ચાલી રહ્યું છે માનનીય પ્રમુખ શ્રી ચંદુભાઈ સાધુના આગેવાની નીચે. અને હું ચંદુભાઈ સાધુ તથા તેમની તમામ ટીમ, યુવા ટીમ તમામનો હું ખરા દિલથી આભાર માનું છું. કારણ કે હું છેલ્લા 3 દિવસથી અહીંયા જોઈ રહ્યો છું તો તમામ ટીમ ખડા પગે સેવામાં લાગી ગઈ છે અને કોઈ મહેમાનોને કંઈ પણ તકલીફ પડે નહીં એનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને સરસ રીતે આ કાર્યક્રમ આજે આ છેલ્લો દિવસ છે. આજે તો બપોર પછી આ કાર્યક્રમ પૂર્ણ થશે. અને ગઈકાલે બહુ સરસ મોટો સંતવાણીનો કાર્યક્રમ હતો. ગોપાલ સાધુ, બિંદુ રામાનુજ, આ બધા કલાકારોએ કાલે બહુ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો. સાહેબ એટલી બધી ભજનની અંદર પબ્લિક હતી કે મેં મારા જીવનમાં આપણા સમાજનો
આટલો મોટો ભવ્ય કાર્યક્રમ, આટલો મોટું ભવ્ય સંતવાણી મેં ક્યારેય નથી જોઈ. એવો જોરદાર ગઈકાલે રવિવારે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હતો. બધાએ ખૂબ મોજ કરી. સવારના 4 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલેલો. એટલે ખૂબ આનંદની વાત છે. ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે મને આજે એવો ગૌરવ છે કે હું આ રામાનંદી સમાજમાં મારો જન્મ જે મને મળ્યો છે અને આ જે બધું સાર્થક થઈ રહ્યું છે એ જોઈને હું બહુ રાજી થયો છું. અને માનનીય પ્રમુખ શ્રી ચંદુભાઈ સાધુને ભગવાન હનુમાનજી મહારાજ એવી શક્તિ આપે અને અહીંયા જે એમનું સપનું છે કે જે મારે અહીંયા જે બનાવવું છે એ બધું સરસ રીતે બની જાય અને આ ધામ આખા ગુજરાતમાં સુપ્રસિદ્ધ થાય એવી શ્રી રાપરિયા હનુમાનજી મહારાજના ચરકમળમાં પ્રાર્થના કરું છું. જય સિયારામ. જય સિયારામ. હું ભાવેશભાઈ સાધુ, અખિલ કચ્છ રામાનંદી સાધુ સમાજ સેવા ટ્રસ્ટ કચ્છ જિલ્લા પ્રમુખ તથા સમગ્ર રામાનંદી સાધુ સમાજના ગૌરવ સમાન મા કમલાદેવી મંદિરના જે મંદિર સંચાલન સમિતિના કન્વીનર, આજે આપણે આ રાપરિયા હનુમાનજી મહારાજના મંદિરના શિખર પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર સમાજ એકત્ર થયો છે. અમારા કચ્છ જિલ્લા માટે ગૌરવની વસ્તુ છે કે કચ્છ જિલ્લામાં રાપર મધ્યે બિરાજતા આપણા ઈષ્ટદેવ અને આપણા સર્વસ્વ દેવ એવા શ્રી હનુમાનજી મહારાજ જે રાપરિયા મંદિર તરીકે બહુ પ્રસિદ્ધ જગ્યા છે, આજે 200-250 વર્ષ જૂનું ત્યાં આપણું સ્થાનક છે. રામાનંદી સાધુ સમાજની બહુ પવિત્ર જગ્યા છે. ત્યાંથી જ્યોત લઈ આવી અને આપણે આ રામાનંદ સાધુ સમાજ દ્વારા, બનાસકાંઠા અને આ વઢિયાર સમાજ દ્વારા આપણે અહીંયા રાપરિયા હનુમાનજી મંદિરની સ્થાપના કરેલી. આજે એ બીજ વટવૃક્ષ સમાન સ્વરૂપ ધારણ કરી લીધું છે અને રામાનંદી સાધુ સમાજ માટે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કે આજે જે આપણે રામાનંદી સાધુ સમાજનો જે મેળાવડો એકત્ર થયો છે એ મહાકુંભ જેવું આપણને પ્રતીત કરાવે છે. અહીં જે સંસ્થા સંચાલન કરે છે એના વડીલ એવા સર્વ શ્રી ચંદુભાઈ સાધુ, એમની આ અથાગ પ્રયત્ન, છેલ્લા 2-3 વર્ષનો જે અથાગ પ્રયત્ન છે એને કારણે આજે આ મોટી સંસ્થાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. મને આશા છે કે જ્યારથી છેલ્લા 20-25 વર્ષથી આપણે રામાનંદી સાધુ સમાજે આ હનુમાનજી મહારાજ અને મા કમલાદેવીની જે શરણ લીધું છે એના પછી આપણા સમગ્ર સાધુ સમાજનો બહુ હરણફાળ વિકાસ થયો છે. સમાજની એકતા વધી છે, સમાજનું સંગઠન વધ્યું છે અને આવનાર સમાજમાં ગુજરાત રાજ્યમાં રામાનંદી સાધુ સમાજનું સંગઠન આ જ રીતે આગળ વધતું રહે અને ચંદુભાઈનો એમના બહુ મોટો સિંહ ફાળો રહે. અન્ય સંસ્થાઓ છે એ પણ આપણી સમાજની એકતા અને સંગઠન માટે બધા સાથે રહીએ અને સમાજનો વિકાસ કરીએ એવી આ રાપરિયા દાદા હનુમાનજી મહારાજની ચરણોમાં હું પ્રાર્થના કરું છું. આજનો આ છેલ્લા 3 દિવસનો જે કાર્યક્રમનું જે વ્યવસ્થા છે અને અહીં જે સાધુ સમાજના યુવાનોએ અને સાધુ સમાજના ભાઈઓએ જે સમાજની સેવાનો આખો જે યજ્ઞ કર્યો છે એમાં એમને ખરેખર અભિનંદનને પાત્ર છે. ચંદુભાઈની આગેવાની હેઠળ ધનેશભાઈ તથા અહીંના સ્થાનિક જે સમાજના કાર્યકર્તાઓ છે, યુવા સંગઠનના પ્રમુખો છે, એમણે જે સમાજની સરભરા કરી છે અને જે મહેમાનગતિ કરી છે એના માટે ખરેખર રામાનંદી સાધુ સમાજ માટે હું ગૌરવ અનુભવું છું. અને આવનાર સમયમાં આ સંસ્થા બહુ મોટું વટવૃક્ષ બની અને મોટી યુનિવર્સિટી જેટલું મોટું સ્થાન બને એવી હું હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું. સમાજના વિકાસમાં અને સમાજના શિક્ષણમાં આવનાર સમયમાં આ સંસ્થા બહુ મોટો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે. જય સિયારામ, જય હનુમાનજી મહારાજ, જય રાપરિયા દાદા. જય સિયારામ. મારું નામ સાધુ ગીતાબેન. હું ડૉક્ટર બળદેવદાસ ઘુમાસણવાળા, હાલ અમેરિકા, એમના કુટુંબના સભ્યમાંથી છું. અને આજ રોજ શિખરનો ચડાવો અમારો હતો. આજે શિખરની વિધિ હતી. 3 દિવસથી જે યજ્ઞો ચાલે છે એનું આયોજન, એના શાસ્ત્રીજીઓના મંત્રોચ્ચાર, બહુ જ ધાર્મિક વાતાવરણ, ખૂબ સરસ. અને આજનો જે શિખરની વિધિ હતી એમાં તો રોમ રોમ તમામના પુલકિત હતા. અહીંનું હૃદય આમ દ્રાવક દ્રશ્ય હતું બધાયનું. બધા એના ભાવિકોના મન ભરાઈ ગયા હતા દાદાનું શિખર ચડતું હતું ત્યારે. અને તમામ સાધુ સમાજ રામાનંદી અને બધાએ હર્ષોલ્લાસ સાથે, પુષ્પવર્ષા સાથે, ઉડતા હનુમાનજી સાથે બધાએ શિખર ધ્વજની આજે અમે વિધિ કરી. અને અહીંનું વાતાવરણ, ખરેખર અહીંનું આયોજન, રાપરિયાનું આયોજન ખરેખર અત્યારના જે પ્રમુખશ્રી અને અત્યારની જે ટીમ છે એ લોકોનું ગજબનું આયોજન હતું. દરેકને પૂરતી સગવડ, દરેકને કોઈને કોઈ તકલીફ પડી નથી અને ખૂબ સરસ આયોજન હતું. અને અમે તો દાદાની કુંવાસી છીએ, રાપરિયા દાદા છે
એ દીકરીના વારે છે અને બંને શિખર એ બંને કુંવાસીઓના હાથે જ ચડ્યા છે. એ ગૌરવની બાબત છે. ડૉક્ટર બળદેવદાસ બાપુની બંને દીકરીઓ ચિરંજીવી કૃષ્ણા અને ચિરંજીવી ગોપી બંનેના હાથે અને દર્શનભાઈ ત્રણેયના હાથે આજે શિખર ચડાવવામાં આવ્યા. ત્યારે ખરેખર મને આજ લાગ્યું કે રાપરિયા દીકરીઓનો જ છે અને આ દીકરીઓના હાથે શિખરની વિધિ થઈ. ધન્યવાદ. જય સિયારામ. જય સિયારામ. મારું નામ દિયા છે. હું પાટણથી આવી છું. હું આજે યજમાન તરીકે શ્રી રાપરિયા દાદાના હવનમાં હતી. આજે શિખરની વિધિ ચાલી તો એમાં બહુ જ મજા આવી. ત્યાં આનંદ થઈ ગયો. નીચે પુષ્પ વર્ષા થઈ. ઉડતા હનુમાનજી આવ્યા અને અમને બધાને દર્શન આપીને ગયા. બહુ જ ભવ્ય સમારોહ હતો. બધાને સગવડ બહુ સારી આપી હતી. શોભાયાત્રા બી બહુ સરસ હતી અને બધાને બહુ મજા આવી. ધન્યવાદ. જય સિયારામ. મારું નામ સાધુ હિમાની બળદેવદાસ છે. હું ગુમાસણની છું. મારા પપ્પાનું નામ બળદેવભાઈ છે અને અમને આજે જે શ્રીખંડનો લાવો મળ્યો છે એ બહુ જ ખુશીની વાત છે અને અમારા ખૂબ નસીબ સારા છે કે જેથી કરીને અમને આ લાવો મળ્યો. કેમ કે અમારે યુએસએ જવાનું હતું પણ તે છતાં બી એ પહેલાં બધું સારો એવો પ્રોગ્રામ થઈ ગયો છે અને દાદાનું કામ બી થઈ ગયું. સારું એવું મેનેજમેન્ટ બી સારું હતું. પ્રમુખશ્રીનું જે આયોજન એ બહુ ખૂબ સારું હતું અને અહીંયા બધી વ્યવસ્થા બી સારી છે અને ખૂબ સરસ આનંદ આવ્યો આમાં અને ધાર્મિક કાર્યક્રમો બી બહુ સરસ હતા. જય સિયારામ. હું ડૉક્ટર બળદેવદાસની દીકરી કૃષ્ણા સાધુ. બધાને મારા જય સિયારામ. અહીંયા આનંદ આવી ગયો પ્રતિષ્ઠામાં અને અમારા હાથે જે શિખરનો લાવો મળ્યો એના માટે જય સિયારામ બધાને. જય સિયારામ. આજ રોજ અમે આપણા આમ તો રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ તરીકે રાપરિયા હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બીજા વિશેક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જ્યારે અહીંયા રાપરિયા હનુમાને જ્યારે માન્ય સંધુભાઈ સાધુ સાહેબે અને એમની ટીમે અમને આમંત્રણ આપી અને જ્યારે અહીંયા સુધી દાદાના દર્શનનો લાભ લેવા માટેનો અમને એક અવસર પ્રાપ્ત થયો. અમારી સાથે અમારા પૂર્વે રાજ્યમંડળના પૂર્વે પ્રમુખ ડૉક્ટર સુભાષભાઈ અગ્રવત સાહેબ, રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ટીલાવત, અમારી આખી ટીમ અને આ વિસ્તારની અંદર જ્યારે આવ્યા ત્યારે અમને પણ ખૂબ જ અહીંયા દાદાનો દર્શનનો લાભ મળ્યા. પછી વિશેષ આ 3 દિવસનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે એની અંદર આ બધાએ આ વિસ્તારને એકત્રિત કરવા માટેનું ખૂબ સંધુભાઈ સાધુએ જે મોટું કામ કર્યું છે. જેમને કે 3 દિવસ સુધી એક જ દારૂ મહાપ્રસાદ 50,000 માણસોનો મહાપ્રસાદ અહીંયા જ્યારે લેતા હોય, ધર્મસભાઓ ચાલી રહી છે. સાથોસાથ અહીંયા દાદાની કૃપાથી આ વિસ્તારની અંદર આ મંદિર ભવ્ય દિવ્ય બને. અહીંયા સાધુ સમાજના ક્યાંક ઉત્કર્ષના અને ક્યાંક સાધુ સમાજના ઉન્નતિના ક્યાંક અહીંયા વિચારો રજૂ કરી અને અહીંથી જ સંધુભાઈ સાધુને એવી મારી એક ભગવાન હનુમાનજી પાસે પ્રાર્થના છે. આવા જે સુભાષભાઈ જેવા, સંધુભાઈ જેવા અનેક આપણા આગેવાનો છે એવાને ભગવાન તંદુરસ્ત રાખે, એમને શક્તિ ભક્તિ ખૂબ આપે અને સમાજના ઉત્કર્ષના કામ કરવા માટેની ખૂબ જ એમને ભગવાન હનુમાનજી મહારાજ પ્રેરણા આપે. એટલી જ આ વિસ્તારના અમને બોલાવી અને અમે અમારો રાજીપો વ્યક્ત કરી છે. આવા કામ થાય ત્યાં હર વખત અમોને પણ યાદ કરી આ વિસ્તારમાં દર્શન કરવા માટે અમને પણ એક અવસર પ્રાપ્ત થયો. રાજુલા અહીંથી 400 કિલોમીટર જેટલું થાય છે પણ મને આવ્યા પણ આનંદ બહુ થયો. અહીંયા જ્યારે એક મિની કુંભ જેવું વાતાવરણ ચંદુભાઈ ઊભું કર્યું છે. આ વિસ્તારના ખૂબ ધન્યવાદ છે સંધુભાઈને, એની ટીમને, આ વિસ્તાર વઢિયાર વિસ્તારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. રામાનંદી સાધુ સમાજ અહીંયા હોય ત્યારે હું બધાને પ્રાર્થના કરું આપણે સૌએ આધુનિક ટેકનોલોજીની અંદર શિક્ષણ તરફ વધારેમાં વધારે જઈ અને સંસ્કાર શિક્ષણ બંને હશે તો બધું આપણી નજીક આવી જશે. એટલું કહી પૂર્વ ચેરમેન રાજ્યમંડળના અમરદાસ બાપુના બધાને જય સિયારામ, જય રાપરિયા દાદા. હાલો, જય સિયારામ. હું અમદાવાદ મહિલા મંડળમાંથી આવું છું. મહિલા મંડળમાં મારો હોદ્દો મહિલા સભ્યમાં છે. આ મારા બેન પ્રમુખમાં છે અને અમે રેગ્યુલર મહિલા મંડળમાં પ્રોગ્રામમાં જઈએ છીએ અને સુરત વેવિશાળ ગ્રુપમાં અમે એડમિન તરીકે હું ફરજ નિભાવું છું. બીજો જીવનસાથી પસંદગી મેળો આવે છે એમાં હું મારી ફરજ નિભાવું છું અને અમે અત્યારે અહીંયા રાપરિયા હનુમાન પ્રતિષ્ઠામાં આવ્યા છીએ તો બહુ મજા આવી અને બહુ ગમ્યું અમને. આયોજન પણ મસ્ત છે અને વ્યવસ્થા પણ મસ્ત છે અને ચંદુભાઈ સાધુઓને અમે વર્ષોથી ઓળખીએ છીએ અને આ શાલિગ્રામ ચેનલનું અમે સ્વાગત કરીએ છીએ.
હું ગુણવંતીબેન એમ સુખાનંદ, નિવૃત્ત પ્રિન્સિપાલ, અને છેલ્લા 30-35 વર્ષથી આ રામાનંદી મહિલા ઉત્કર્ષ મંડળમાં અમે સેવા બજાવીએ છીએ અને ઘણા બધા પ્રોગ્રામો અને વર્ષમાં 3 પ્રોગ્રામો કરીએ છીએ. નોટબુક વિતરણનો, સરદોત્સવ, આ બધા પ્રોગ્રામો કરીએ છીએ. અને અહીંયા વર્ષોથી આ ચંદુભાઈ સાથે અમારે સંબંધ છે અને ત્યાં એ પ્રમુખ તરીકે હોદ્દો ધરાવે છેલ્લા 25 વર્ષ થયા અને બહુ સરસ કામ છે. અને વઢિયાર વિભાગમાં પણ એમને આગળ ને આગળ પ્રગતિ વધારી છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં બહુ સરસ સગવડતા છે. જય સિયારામ. જય સિયારામ. મારું નામ છે પ્રતિભા રામાનુજ, અમદાવાદથી આવું છું. બધા મહિલા મંડળના સભ્યો છીએ. 30 વર્ષથી સતત મહિલા મંડળમાં કાર્યરત છું. અત્યારે મંત્રી તરીકે ફરજ બજાવું છું. અહીંયા વર્ષોથી સમૂહ લગ્ન થાય છે. બહુ સરસ આયોજન હોય છે. અત્યારે 3 દિવસનો પ્રસંગ છે પાટોત્સવ. એમાંય અમે આજે હાજરી આપી અને અહીંનું જે આયોજન છે અને ચંદુભાઈના નેજા હેઠળ બહુ સરસ કાર્ય છે અને અમે ત્યાં પણ બધા જોડે છીએ અને અમદાવાદમાં બધા કાર્યરત છીએ. જય સિયારામ. સિયારામ. હું આચાર્ય પારુલ કામે એડવોકેટ છું અને મધ્યસ્થ કાર્યાલયની અંદર હું મધ્યસ્થ સેવા સંઘની અંદર હું ઉપપ્રમુખની પદવી અને ફરજ બજાવું છું. ચંદુભાઈના નેજા હેઠળ આજે ખરેખર બહુ સારો પ્રોગ્રામ થઈ રહ્યો છે અને દાદાના જે ધજાની આરોહણ માટે અમે લોકો આજે અમદાવાદથી સ્પેશિયલ આવ્યા છીએ. વ્યવસ્થા બી સારી છે. બધાના કાર્યકર્તાઓનું કાર્ય બી બહુ સારું છે. કોઈ જાતની તકલીફ પડે એવું છે નહીં. બધા જ સારી રીતે થાય છે અને અત્યારે હવન અને એવી રીતે સારી રીતે પ્રોગ્રામ થઈને સંપન્ન થઈ રહ્યો છે. જય સિયારામ. જય સિયારામ. મારું નામ નિધિ આચાર્ય છે. હું સતીશભાઈ આચાર્યની ડોટર છું. MBBS કરું છું હાલ. મને આજે અહીંયા આવવાનો અવસર મળ્યો. આટલો સરસ કાર્યક્રમ અહીંયા થાય છે. મારા મમ્મી અને આ મહિલા મંડળ સાથે હું અહીંયા આવી છું. ખૂબ જ સરસ આયોજન છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે હનુમાન દાદાએ મને એવો અવસર અને મોકો આપ્યો કે આજે હું અહીંયા આવી શકી. થેન્ક યુ. मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्री रापरिया हनुमानजी महाराज की जय. આજે રાપરિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું ભરતકુમાર ભક્તિરામ રામાનુજ, હું પોતે અમદાવાદ રહું છું. દૂરદર્શન અમદાવાદમાં ટેકનિકલ ડાયરેક્ટર તરીકે સેવા મેં ખૂબ આપી અને ત્યાર પછી રિટાયર થયા પછી અત્યારે હું મારો પોતાનો બિઝનેસ સંભાળી રહ્યો છું. અમદાવાદમાં મારો પોતાનો બિઝનેસ છે. શ્રી ચંદુભાઈ સાધુ મારા ખૂબ નિકટવર્તી છે. તેમજ અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદમાં પણ હું હોદ્દો ધરાવું છું. ઉપરાંત અમારા અમદાવાદ સેવા સમિતિ, રામાનંદી સેવા સમિતિમાં પણ હું યુવા પ્રમુખ છું. એને અમારી જે સેવા સમિતિના પ્રમુખ તરીકે મારો હોદ્દો છે. ઉપરાંત અમે ખૂબ જ સેવાઓ સાથે સંકળાયેલા છીએ અને એ અનુસંધાને જ્યારે અમારા જે ચંદુભાઈ સાધુ સાહેબે એક બીડું ઝડપ્યું છે કે આપણે રાપરિયા હનુમાનજી મહારાજની બહુ સારામાં સારું ડેવલપ કરવું છે. આ ઈષ્ટદેવ હનુમાનજી જે છે એ રામાનંદી સાધુ સમાજના તો ઈષ્ટદેવ છે જ, ઉપરાંત અમારા સમગ્ર સેવકોના પણ એટલા જ માન્ય ઈષ્ટદેવ છે. અને આજે એમનું સાનિધ્યમાં એમનો પાટોત્સવ છે. ઉપરાંત સાથે સાથે બીજા દેવી દેવતાઓની પણ અમારે આજે પ્રતિષ્ઠા છે, યજ્ઞ છે. તો આ બધા કાર્ય છે બહુ સુંદર રીતે થાય છે. અને અહીંયા આ પાટોત્સવ ઉપરાંત દીકરીઓના અને દીકરાઓના સમૂહ લગ્નો, આવા બધા કાર્યક્રમો છે દર વર્ષે ખૂબ જ સરસ રીતે યોજાય છે. અને એની અંદર અમારા રાપર સમાજના બધા વઢિયાર સમાજના રામાનંદી સાધુઓ ઉપરાંત ગુજરાતના વૈષ્ણવો તરફથી ખૂબ જ સાથ સહકાર મળે છે. અને આ સાથ સહકાર થાય આર્થિક તેમજ એમનો વ્યક્તિગત સહકારથી ખૂબ જ સારી રીતે આપણે અહીંયા કરીએ છીએ કાર્યક્રમો. અને અહીંની જે લોકલ જે છે લોકો, એ લોકો એનો ખૂબ જ સારી રીતે લાભ લે છે અને એનો અમને ખૂબ આનંદ થાય છે. અને અમને વિશેષ આનંદ તો એ થાય છે કે આજે આ એક છેવાડાનું ગામ જે અહીંથી પાકિસ્તાન બોર્ડર એકદમ નજદીક છે એવી જગ્યાએ ત્યારે રામાનંદી સાધુ સમાજ અને એમનો જીવતો જાગતો દેવ શ્રી રાપરિયા હનુમાનજી છે, એ જે જીવતા જાગતા છે
અને એના સાનિધ્યમાં જે પ્રોગ્રામો થાય છે એ ખૂબ જ સફળતાપૂર્વક આયોજન થાય છે, એનું બહુ સારી રીતે આયોજન થાય છે. અને એમાં અમારા ચંદુભાઈ સાધુ સાહેબ જે છે એમનો વિશેષ ફાળો હોય છે અને એનો અમે ખૂબ જ ધન્યવાદ કરું છું. ઉપરાંત અહીંયા ખાસ કરીને જે બધા લોકો આપણા રામાનંદી સાધુ સમાજ ઉપરાંત ઇતર સમાજના લોકો જે અમને ફંડ ફાળો આપે છે એ લોકોનો પણ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. જય સીતારામ, જય સિયારામ. જય સિયારામ. સંગીતાબેન શૈલેષકુમાર રામાનુજ, સુરેન્દ્રનગરથી પધારેલ મહેમાન. અમને ચંદુભાઈના આમંત્રણથી અમે ખૂબ પ્રોત્સાહિત થયા છીએ. ચંદુભાઈએ ખૂબ અમને આદર સત્કાર અને પ્રેમ ભાવથી અમને જે લાગણી દેખાડી છે અને આવા સારા કાર્યોમાં અમને બોલાવ્યા છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. જય સિયારામ. આપણા રામાનંદી સાધુ સમાજમાં જે પણ કંઈ આ ડંકો વાગ્યો છે એ ચંદુભાઈના હિસાબે વાગ્યો છે અને આપણા ભાઈઓનો સાથ સહકાર ખૂબ સારો છે. બસ જય સિયારામ. સંગીતાબેન શૈલેષકુમાર રામાનુજ. રાપરિયા દાદાની જય, કમળાદેવી માતાજીની જય. જય સિયારામ, જય રાપરિયા હનુમાન. મારું નામ જયશંકભાઈ ખેંગારભાઈ આહિર, ગામ ફાંગલી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. આ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ત્રિદિવસીય જે પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલું છે, ભવ્ય અને ભવ્ય દીપ છે. તેમજ આ સંસ્થામાં હું છેલ્લા 22 વર્ષથી જોડાયેલો છું. તેમજ અહીંયા જે કથાઓ થાય, દીકરીઓના સમૂહ લગ્ન થાય, તેમાં પણ મને ખૂબ લાભ મળ્યો છે. આજે માધવા આચાર્યની પ્રાણ પ્રતિષ્ઠાના દાતા તરીકેનો પણ મને લાભ મળ્યો છે. અને અહીંયા જે ચંદુભાઈ પ્રમુખ છે તેમની ટીમ ખૂબ ખંતથી સારું કામ કરી રહી છે. તેમજ ખૂબ ધન્યવાદ આપી શકાય તેવું કામ છે. આ નાનો સમાજ, સાધુ સમાજ હોવા છતાં બીજા સમાજોની અંદર પણ આનો દાખલો બેસાડી શકાય તેવું આ કાર્ય કરી રહ્યા છે. અને હજુ પણ આથી વધારે વિશેષ બને અને બહુ ભવ્યાથી ભવ્ય બને તેવી હું આશા અપેક્ષા રાખું છું. જય રાપરિયા હનુમાન. જય સિયારામ. મહારાજ સમોસા સેન્ટર, જસુભાઈ, અમદાવાદ. અહીંયા ચંદુભાઈ પ્રમુખ સાહેબે જે વઢિયાર સેવા સમાજના રાપરિયા હનુમાનજી જે એમને 3 દિવસનો યજ્ઞ કર્યો, જે આટલી ભગવાનની પેલી કરીને જે કર્યું એ ખરેખર એક આપણા માટે બહુ ગૌરવની વાત છે કે ચંદુભાઈ સાધુએ આટલો મોટો હનુમાનજી, રાપરિયા હનુમાનજી માટે જે કર્યું એ આપણને ગર્વની વાત છે. અહીંયાની ટીમવર્ક બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને જે કાર્ય કર્યું છે એ ખરેખર અવિસ્મરણીય છે અને તેના માટે સમાજ અને રામાનંદી સાધુ સમાજ એમનો ઋણી છે. અને ભવિષ્યમાં ચંદુભાઈ સાહેબ તથા પ્રમુખ ટીમ બધા સારા કામ કરતા રહે એવી અમારી હાર્દિક શુભેચ્છા. જય સિયારામ. જય સિયારામ. હું ઉપપ્રમુખ સાધુ સમાજ વઢિયાર વિભાગ રાધનપુર, રાપરિયા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા અને 20 મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે. બહુ ઉત્સવ સારામાં સારો છે અને આખા ગુજરાતમાંથી લોકો અહીંયા આવ્યા છે અને ભજન, ભોજન, સંતવાણી કાર્યક્રમ સારો કરેલ છે અને બધા સમાજ બંધુનો બહુ આભાર માનું છું. મારું નામ નરસિંહભાઈ આત્મારામ સાધુ અને આજે જે રાપરિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા ચાલે છે એનો હાલે મારી પાસે મંત્રીનો ચાર્જ છે. અને 2 મહિના પહેલાં અમારી જે કમિટી થઈ એમાં મને ચાર્જ સોંપેલ છે. અને જે આજે હનુમાન દાદામાં રાપરિયા જે હનુમાનજી મંદિર રાધનપુર ખાતે જે 20 મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાનજીનું શિખર પ્રતિષ્ઠાનું આજે કાર્યક્રમ રાખેલો છે. એમાં જે 3 દિવસ સુધી નાસ્તો અને બપોરે ભોજન પ્રસાદ, સાંજે પણ ભોજન પ્રસાદ, દરરોજ સાધુ સંતો અને જે દરેક સાધુ સંતો આવે તેમનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું. અને દૂર દૂર સુધીથી અહીંયા ભાવિ ભક્તો ખૂબ ઉત્સાહથી અહીંયા જે આ પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં ભાગ લીધો અને દરેકને અહીંયા અમે જે અમારાથી બને તેવી સેવાનો પ્રયત્ન કર્યો છે. અને ભજન, ભોજન અને ગઈકાલે સંતવાણીનો પ્રોગ્રામમાં હજારો વસ્તી આવી હતી અને દરરોજ લગભગ 15,000 થી 20,000 માણસ ભોજન લે છે, પ્રસાદ લે છે. અને અમે તેમને ભોજન અને પ્રસાદની અને જે અહીંયા બેસવાની ખૂબ સુવિધા અમારાથી અપાઈ એવી અમે આપી છે. જય સિયારામ. જય રાપરિયા હનુમાન. જય સિયારામ. સાધુ બળદેવદાસ, ધોરકડા, જિલ્લો પાટણ. મારું નામ આચાર્ય સોનલ છે. હું બળદેવદાસની છોકરી છું. ધોરકડા ગામથી રાપરિયા હનુમાન મંદિરે
ઉત્સવ હતો અને હું અહીંયા આવી છું. અહીંયા પ્રસંગ હતો, બહુ મજા આવી. જય રાપરિયા હનુમાન દાદાની જય. જય સિયારામ. જય સિયારામ. હું જયવીર સાધુ. આપ તમે મને ઓળખતા જ હશો. હું બાળ કલાકાર. મેં તોફાની ત્રિપુટી ફિલ્મમાં કામ કરેલું છે, પછી સાઉથ મૂવી બાંદ્રા કરેલી છે, ઘણા બધા મૂવી. આજે મારું એક મૂવી લોન્ચ થયું, સોંગ લોન્ચ થયું છે, એનું નામ છે કદર. તો એ જોવાનું ભૂલતા નહીં. અને અહીંયા હું આવ્યો છું આજે પ્રાણ પ્રતિષ્ઠા, હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા રાપરિયા રાધનપુર. અહીંયા બહુ સારી વ્યવસ્થા છે. નવું મંદિર બન્યું છે, અહીંયા તમે દર્શન કરવા આવજો. એક મંદિર છે અને એની અંદર પણ 20 મંદિરો છે, ત્યાંને દર્શન કરજો. અહીંયા બહુ બધું સારી વ્યવસ્થાઓ છે અને અહીંયા બહુ મજા પણ આવે છે. તો તમે પણ ખાસ જરૂર આવજો ને અહીંયા હનુમાન દાદાના દર્શન કરજો. જય सियाराम. जय सियाराम. नमस्ते, मेरा नाम एकता दिनेश भोजवानी है. मैं अहमदाबाद से आई हूँ. मैं यहाँ रामपरिया राधनपुर मंदिर में जो स्थापना हुई है सब भगवानों की, वहाँ पर आई हूँ. हमने यहाँ 3 दिन का यज्ञ किया और अभी हमने गणपति जी की स्थापना की है और हमारे जो वरुण देव भगवान की स्थापना की है, हमने उनकी आरती की. और ये 3 दिन में हमने बहुत कुछ नया सीखा. ये हमारे लिए पहला मौका था. हमने जो देखा शोभा यात्रा में हमको बहुत अच्छा लगा और सारा मैनेजमेंट बहुत ही अच्छा था. हमने फलहार खाया, हमने व्रत किया सुबह से और बहुत अच्छा आनंद आया हमको. थैंक यू. हेलो, जय सियाराम. બધાઈને જય સિયારામ. ગામ કનીજ, સાધુ ભીખાભાઈની દીકરી રામાનંદી મહેકબેન ભીખાભાઈ. બધાઈને અમારા આજે રાધનપુરમાં હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠામાં ખૂબ જ મજા આવી. એવા મુબરાપુરાના ચંદુભાઈને ખૂબ ખૂબ અભિનંદન, જેમને આ ખૂબ કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી. બધાઈને જય શ્રી રામ. આજે આપણે બધા અહીંયા ભેગા થયા હતા, સાધુ સમાજ આખી ભેગી થઈ હતી, એમાં ખૂબ જ મજા આવી. અમે 3 દિવસથી અહીંયા હતા, ખૂબ જ મજા આવી. કેમ કે અહીંયા પ્રતિષ્ઠા હતી હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા. એક છોકરી પાછળ આવેલા હતા હનુમાનજી દાદા. હનુમાનજી દાદા આપણામાં ખૂબ જ સાથ આપે, સહકાર આપણે દુઃખ હરનારા છે હનુમાનજી દાદા. આપણે અહીંયા 3 દિવસ બહુ જ મજા આવી પ્રાણ પ્રતિષ્ઠામાં. એવા ચંદુલાલ જે મુબરાપુરાના વતની છે, એમના તરફથી ખૂબ આપણને આમ અસ્તિત્વ પ્રોત્સાહન આપ્યું આપણને આ કાર્યક્રમમાં રહેવાનું. આ કાર્યક્રમમાં બહુ જ મજા આવી. અહીંયા કાલે રાત્રે કલાકાર આવ્યા હતા, એમને બહુ જ મજા આવી. અને કાલ સવારે વરઘોડો પણ હતો, જેમાં પણ બહુ જ મજા આવી હતી. સ્વયંસેવકો હતા, એમને તો ખૂબ જ આપણને સેવા કરી હતી. તેમને ખૂબ ખૂબ જ ધન્યવાદ આપણા તરફથી, બધાના તરફથી. અમે કનીજની દીકરીઓ છીએ, સાધુ ધણેતરદાસ જેઠીરામદાસની દીકરીઓ છીએ, ભીખાભાઈની દીકરી છું. જય સિયારામ. ગોપાળદાસ વિઠ્ઠલદાસ આચાર્ય, મૂળ બોલેરા, હાલ રહેવાસી સુરત. અત્રે રાપરિયા હનુમાનજી મહારાજના મંદિરો અને શિખર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બધા ભેગા થયા છે. ત્યારે અમારા વઢિયાર વિભાગની વિશે વાત કરું તો વર્ષો પહેલાં ગોળ પ્રથા ચાલતી, એમ અમારો વઢિયાર ગોળ કહેવાય. અને અમારા વઢિયાર ગોળની અંદર 1 થી વધુ તાલુકાનું સંગઠન છે, જે કદાચ પૂરા દેશમાં કે આટલા તાલુકા મળીને સંગઠન તાલુકા કક્ષાનું કે ગોળ પ્રથાનું નહીં ચાલતું હોય તેવું અમારું મોટું સંગઠન છે. અને પ્રતિષ્ઠાની અંદર કાલે જે રેલી થઈ તેમાં પણ લગભગ 26 બગી હતી અને રાધનપુરના ઇતિહાસમાં નવો રેકોર્ડ સ્થાપ્યો એવી રેલી થઈ. અને સમાજના દરેક બંધુએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. જય સિયારામ. પત્યું.
ફરીથી એક ચમચી જલ પકડી રાખવાનું. આપણે જે ક્ષેત્રપાલ ભગવાન છે એટલે કે જગ્યા, કોઈ પણ જગ્યાએ અહીંથી આવવાવાળા ઘણા ભક્તો ના આવે એના માટે પણ આપણે ક્ષેત્રપાલ ભગવાનને બેસાડવામાં આવે છે. ફરીથી ફૂલ પકડી રાખવાના. નીચે બેઠા એ યજમાનોએ નમસ્કાર કરી રાખવાના. ક્ષેત્રપાલમ સાંગમ સવિકારમ સાવિતમ શુદ્ધિકમે પ્રિયંદાદિત્યારે સ્વામહં પૂજયામિ. કાલાય સંગાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય ઇમં સદી ક્ષેત્રપાલ ઇમં બલિં ગૃહાણ ઉપસમાનસ્ય સપરિવારસ્ય ભૂગર્તા કલ્યાણકર્તા વરદો ભેદા પૂજન પૂર્વક બલિદાનેન ક્ષેત્રપાલઃ પ્રિયદાન. આજુબાજુ જે ભૂદેવો બેઠા હોય એમને કહેવાનું તો તમને વ્યવસ્થા કરી આલશે. અને પોતાની વાટકી ખાલી હોય આગળ જે બી શાસ્ત્રીજી 2 દાણા ચોખા પધરાવડાવજો. આ દીવા છે એની આગળ 2 દાણા ચોખા પધરાવજો. યાંતુ દેવગણા સર્વે પૂજા ભાદાય પાર્થવે. 3 દિવસથી આપણે જે પ્રતિષ્ઠા યજ્ઞ ચાલી રહ્યો હતો યજમાનોએ સાવધાન થઈ જવાનું અને પોતાની આગળ એક બીજા કોઈને આવાહન કરવાનું હોય તો જેની ઈચ્છા હોય આવી શકે. એવું નહીં કે 10 જણા હોય તો 10 જણને બોલાવો, કેમ કે જો 10 જણ બધા વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથોઃ સર્વેષાં ભક્તજનાનાં સકુટુંબસ્ય સમસ્ત ગ્રામજનાનાં દેશજનાનાં દીનત્રય અચલ પ્રતિષ્ઠા કર્મણઃ શાંગતા સિદ્ધ્યર્થમર્ગણાનાં પ્રીતયે વશોદ્ધારા સમન્વિતા. એ જળ છોડી આપવાનું છે. પૂર્ણાહુતિ સમય એક ચંદન ચોખાયો ચંદન ચોખાવાળું ફૂલ ચડાવી આપો. તમારી આગળ એક શ્રીફળ આવેલું હશે, એ શ્રીફળ તિલક કરાવજો, ચોખા ચડાવરાવજો, ફૂલ ચડાવરાવજો અને અબજીની અંદર થોડું ઘી પૂરીને પછી આના ઉપર શ્રીફળ પધરાવરાવજો. પ્રતિષ્ઠા તે ભૂજમે પ્રભુતમે પૂર્ણંજમે પૂર્ણદાત કલ્યાણી સર્વકામ પ્રપૂર્ણી અવરસ્ય બલ પ્રાપ્તય પૂર્ણાહુત્ય નમો. ગુંડે એક જ શ્રીફળ હશે હો, અને બીજું શ્રીફળ બીજા બધાય આપણે ટચ કરવાનો છે. અર્થિંગ દરેક યજમાનો એકબીજાને હાથનો સ્પર્શ કરી રાખો. વચ્ચે યજમાન શ્રીફળ રાખશે. હરિ ઓમ સમુદ્રા દુર્નિર્મધુમાનટ ભજન્નામ પ્રબરવામા ઘ્રેતસ્યાવચ્છસ્યમાનં ચદોરુંગો ભાવિદ્યો રક્તે દાતા ચદવારિસરેંગાત્રયો અશ્યપાએ સપ્તહસ્તાસો અશ્યાહિદાંબણે વિર્ગૃજ્યમાનં ગવિદેવાસો ઘ્રેતો ગ્રેતસ્ય મૃગા ઇવ ક્ષેપણો સવિદો રસંતતા જુભાણો હરયતિ જાતવેદાઃ કન્યા એવ મહતા અભિચકશીમિ જતરસો મહાસુ યદ જતરગ્નો ક્રેતાન્યજ્ઞાયત દેવતાનો ગ્રસ્યોદારાં વિશ્વં ભુવનમાદિશ્રિતમન્ત આપ્રેતસ્તમસ્યા મધુમન્તં દર્મિમિમ્મા મૂર્ધનં દેવો અરદિં પૃથિવાનરમૃત આજાતમપ્રિયાણે સપ્તહુદ્રાः સપ્તધાત્વા જયન્તે સપ્તયોનિરા